અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા ઇસ્કોન પ્લેટિનમ એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે ઇલેક્ટ્રોનિક ડ્રગમાં આગ લાગી હતી। બિલ્ડિંગના 8મા માળેથી શરૂ થયેલી આગ 22મા માળ સુધી ફેલાતા નાસભાગ મચી ગઈ હતી। આ ઘટનામાં 200થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી, તો 15 જેટલા લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી। મળતી માહિતી મુજબ હાલમાં 3 લોકોની સારવાર ચાલી રહી છે। ઘટના સ્થળે ફાયરની 13થી વધુ ગાડી તથા 15 જેટલી એમ્બ્યુલન્સ પહોંચી હતી। રાત્રે 1:30 વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવાયો હતો। પ્રારંભિક અહેવાલ અનુસાર ઇલેક્ટ્રિક ડકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। વહેલી સવારે મળેલી માહિતી અનુસાર આ ઘટનામાં 23 લોકોને 3 અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। એક પણ વ્યક્તિનું મોત થયુંનું અહેવાલ નથી। હાલમાં એમ બ્લોકના લોકો માટે સોસાયટીના ક્લબ હાઉસમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે। રહેણાંક બિલ્ડિંગ હોવાથી 200થી વધુ લોકો ફસાયા હતા, જેના પગલે ચીફ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસર તેમજ ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત 50થી વધુ ફાયર જવાનોનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો। ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। આ ઘટનામાં બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સહી સલામત રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।